1 મિનિટની અંદર જુઓ અહીંયા શું છે પ્લે છે હવે આ બીજા વાક્યમાં પહેલા એમ મૂકો અને પ્લે ને લગાડી દો ing એટલે બની જશે એમ પ્લેઇંગ હવે ત્રીજા વાક્યમાં શું કરશો એમ ને હટાવો હેવ લખો અને બીન લખો પ્લેઇંગ નું પ્લેઇંગ કરી નાખો હવે ચોથા વાક્યમાં હેવ ની નીચે હેવ ઉતારો આ બીન ત્રીજું રૂપ છે એની જગ્યાએ પ્લે નું ત્રીજું રૂપ મૂકી દો પ્લેડ તો પ્લે એમ પ્લેઇંગ હેવ બીન પ્લેઇંગ અને હેવ પ્લેડ બીજા સ્થાન ઉપર જો આવી સેટિંગ કરો છો તો સાદો વર્તમાન ચાલુ પૂર્ણ વર્તમાન અને પૂર્ણ વર્તમાન કાળ બને છે હવે એક ક્રિયા તરીકે લઈએ દાખલા તરીકે ઈટ તો ચાલો કરો ઈટ આવશે અહીંયા એમ ઈટિંગ અહીંયા હેવ બીન ઈટિંગ અને અહીંયા હેવ ઈટન કરો ટ્રાય ગુજરાતીની ચર્ચા પછી કરીશું